નમસ્કાર બોલ્યા આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। આજે આપણે વાત કરી રહ્યા છીએ કે રિયલ એસ્ટેટ સ્કીમ, સફળ સ્કીમ અને અત્યારે લગભગ 12 પ્લોટ બાકી છે। બોડેલીની આ સ્કીમ છે અને ડભોઈ રોડ ઉપર આકાર પામી છે, બોડેલીથી માત્ર 2 મિનિટના અંતરે। અને આ સ્કીમ હાઈવે ટચ છે। બોડેલી ડભોઈ રોડ જે પ્રવેશ દ્વાર ગણાય છે છોટાઉદેપુર જિલ્લાનો, અને ધમધમતો 24 કલાક આ રસ્તો। અને એ કિંમતી જમીન ઉપર હક્કાની સ્કીમ છે। 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ અને બીજા સરળ હપ્તા વગર વ્યાજના। પરિવાર સિટી નામની આ સ્કીમ છે અને આ સ્કીમની અંદર તમને એની એમ્યુનિટી છે તે સંપૂર્ણ મફત મળશે। આ સ્કીમ જે જગ્યા પર છે એ જગ્યા પર અમે આવ્યા છે, જે પ્લોટ છે 12x40નો, એવા દરેક પ્લોટ છે અને હવે જૂથ પ્લોટ બાકી છે। તમામ પ્લોટના માર્કિંગ, એના જે હદ નિશાન છે, તમે મેં જગ્યા પર ઊભો છું તમે જોઈ શકો છો કે બધા હદ નિશાન પણ મારેલા છે। અને આ સ્કીમ છે એ જગ્યા ઉપરથી ગ્રાઉન્ડ ઝીરો પરથી તમને એ વાત જણાવતા અમે કહીશું કે એને એનઓસી અને ટાઇટલ ક્લિયર આખી જગ્યા અમે તમને અમારા તરફથી પણ એક વાતની બાંયધરી આપીએ કે કોઈપણ જાતનો આની અંદર કોઈ ફંદો નહીં, કોઈપણ જાતની કોઈ એવી વાત નહીં કે જેથી તમને પસ્તાવવું પડે। હાઈવે ટચ આ સ્કીમ, પ્લોટ, ખુલ્લા પ્લોટ, ઓપન પ્લોટ, તમે આવો અને તમારે ખરીદવો હોય 12x40નો પ્લોટ 50,000 રૂપિયા ડાઉન પેમેન્ટ ભરો અને બીજા 10,000નો માસિક હપ્તો। કોઈપણ માણસ આજે તમારે 50,000 રૂપિયા ભરો અને પ્લોટના માલિક બનો, એ પ્રકારની સ્કીમ બોડેલીમાં કદાચ આ સર્વપ્રથમ હશે આટલા સસ્તા દરે એનું ડાઉન પેમેન્ટ ભરીને પ્લોટ મેળવવાની। આ સ્કીમની જે ખાસિયતો છે એ અંગે પણ મેં તમને જણાવીશ। એમ્યુનિટી છે એની તે બિલકુલ તદ્દન ફ્રી આપવામાં આવશે। અહીંયા બોડેલીની અંદર ડભોઈ રોડ ઉપર હાઈવે ટચ આ સ્કીમમાં તમને હું પહેલાં તો અહીંની જે એમ્યુનિટીઝ છે એની વાત કરીશ તો તમે જુઓ કે પરિવાર સિટી આકર્ષક મેઇન ગેટ, જે એનો એન્ટ્રી ગેટ છે ત્યાં રસ્તો એ લગભગ 40 ફૂટની પહોળાઈનો મેઇન એન્ટ્રી રસ્તો અને અલગ અલગ 3 કોમન પ્લોટ આખી સ્કીમમાં। આરસીસી રોડ છે એ પણ અદ્યતન ટાઈપનો આરસીસી રોડ, કે તમારે લખોટી નાખો અને ગબડાવો તો ગબડે એવો પ્રકારનો રસ્તો પણ બનાવવાનું કામ અત્યારે હાથે પ્રગતિમાં છે અને કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયું છે। વીજળી માટે લાઇટ ટ્રાન્સફોર્મર ડીપી, એ તમારે લાઇટ કનેક્શન જોઈતું હોય તો તમારે ત્યાં હવે તમારે ડીપી નાખવી પડશે, અને જે સમસ્યાઓ સર્જાતી હોય છે વીજળી ખાતું તમને પરવે એવી કોઈ પજવણી પણ નહીં। આગળ બીજી વાત કરીએ ચિલ્ડ્રન પ્લે એરિયા, આ બધી જે એમ્યુનિટીઝ છે તદ્દન ફ્રી નિઃશુલ્ક। એમાં તમે જે પ્લોટ ખરીદો એની અંદર કોઈપણ જાતનું વધારાનો કોઈ ચાર્જ લાગશે નહીં। કોમન પ્લોટ છે, અગાઉ વાત કરી એમ 3 કોમન પ્લોટ છે અલગ અલગ સ્થળ ઉપર, એ સાથે કમ્પાઉન્ડ વોલ છે। આખી સ્કીમ છે એની ફરતે આરસીસીની કમ્પાઉન્ડ વોલ છે અને એ કમ્પાઉન્ડ વોલ સાથે બીજું ગાર્ડન છે। એ ગાર્ડન પણ ત્યાં તમે નિરાતે આ સ્કીમ જ્યારે પણ ડેવલપ થાય, લોકો પ્લોટ લે, તમે ફર્સ્ટ જે સેલ છે એની અંદર ફાયદો થતો હોય છે। અને ફર્સ્ટ સેલમાં અત્યારે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ જૂજ પ્લોટ બાકી છે। વડીલો માટે બેસવાની જગ્યા, એમ્યુનિટીઝની અંદર તમે જુઓ વિવિધ ખૂબીઓ સાથેની આ સ્કીમ વહેલો તે પહેલાંના ધોરણે, કારણ કે હવે જૂજ પ્લોટ બાકી છે અને જે નોકરિયાત વર્ગ હોય તેના માટે પણ ખાસ આકર્ષક સ્કીમ છે। જે લોકો રોકાણ કરવા ઈચ્છુક વ્યક્તિઓ છે ગામડાના આપણા, તે લોકો ઘણી એવી સ્કીમો હોય છે કે જ્યાં એનઓસી ટાઇટલ ક્લિયર હોતું નથી, પણ એક સામાન્ય જગ્યા હોય, ખેતર હોય, અને ત્યાં બારોબાર એ સ્કીમ બહાર પાડીને પ્લોટ કાગળ પર એમની પાવતીઓ બનાવીને વેચવામાં આવે, પાછળથી એને કરવા માટેનો મૂકવામાં આવે નકશો, અને ત્યાં સુધીના હપ્તા લઈ લેવામાં આવે। આ પ્રકારનું કોઈ જ ફંદો નથી, બિલકુલ સીધી સાદી એકદમ સરળ સ્કીમ કે જેમાં ટાઇટલ ક્લિયર, એને નોન એગ્રીકલ્ચર લેન્ડ અને એનઓસી બધી જ તમારે અહીં આવો, પ્લોટ તમને ગમ્યો, આ નંબરનો પ્લોટ, તમારે દસ્તાવેજ કરવો છે બીજે દિવસે દસ્તાવેજ, આ પ્રકારની તમામ સુવિધાઓ સાથે આ સ્કીમ અત્યારે લોન્ચ થઈ છે। અને એમાં હવે જૂજ પ્લોટ જ બાકી છે, કારણ કે સ્કીમ જ્યારથી શરૂ થઈ ત્યારથી લોકોની અહીંયા અવરજવર પણ છે, કારણ કે બોડેલીમાં જ આ સ્કીમ છે એટલે સ્વાભાવિક રીતે લોકોને આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। પરિવાર સિટી એ હવે બોડેલીનું એક માઇલસ્ટોન પણ બની જશે ટૂંક સમયમાં, કારણ કે હાઈવે પરની આ સ્કીમ પ્લોટ
કારણ કે જે રેડી જે મકાનની સ્કીમ છે તેમાં મકાનો રેડી બનાવીને આપવામાં આવતા હોય છે અને એમાં પોતાના નકશાઓ હોય ને પોતાની ડિઝાઇન હોય, પરંતુ અહીંયા પ્લોટ લો તમે તમારી રીતે મકાન બનાવો તમારી અનુકૂળતા પ્રમાણે તો પણ ચાલે. અને તમે જો એ ઇન્વેસ્ટ કરો પૈસા, ઇન્વેસ્ટમેન્ટના તમારે પૈસા પરત તમારે ગમે ત્યારે પણ એ પ્લોટ વેચો તો એ મલ્ટિપલ થઈને પણ તમારી પાસે આવે. અને આ સ્કીમ છે ફર્સ્ટ સેલમાં જે બાકી છે તે તમારે આ વેચાઈ ગયા પછી જો બીજા સેલમાં તમે લેવા જશો તો આ પ્લોટની કિંમત પણ વધી જશે. જેથી હજુ ફર્સ્ટ સેલના જે જૂજ પ્લોટ બાકી છે એમાં વહેલો તે પહેલાંના ધોરણે દોડી જાઓ અને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે ડાયલ કરો અને પ્લોટ બુક કરાવવા માટે જલ્દી કરો. થેન્ક યુ.